Hello everyone. Now in our structure mechanics 1, today we are going to see some example based on shear stress in a beam. Now before we going to see our example, in a previous video we saw that how shear stress in a beam or how shear stress produced in a beam. So first of all introduction કે કોઈ પણ બીમ ઉપર આપણે બાહ્ય બળ લગાડતા બીમના આડછેદમાં શું થશે, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ પેદા થશે. તો આ શિયર ફોર્સનો અવરોધ કરતું પ્રતિબળ બીમમાં પેદા થાય છે, તો એને શું કહેવાય છે? શિયર સ્ટ્રેસ, કર્તન પ્રતિબળ. તો બીમમાં બેન્ડિંગ મોમેન્ટનો પ્રતિરોધ કરતું જે સ્ટ્રેસ પેદા થાય છે તેને નમન પ્રતિબળ પણ કહે છે. ના હવે કર્તન પ્રતિબળો કે બીમના કોઈ પણ આડછેદ આગળ કર્તન બળ, નમન ધૂર્ણ બળ આ બંને સેક્શનનો અવરોધ કરવાનો હોય છે. તો આડછેદના કોઈ પણ પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટને અવરોધથી સ્ટ્રેસ પેદા થાય છે, જેને આપણે શું કહીશું? બેન્ડિંગ સ્ટ્રેસ. અને જ્યારે શિયર ફોર્સનો અવરોધ કરતી સ્ટ્રેસ પેદા થાય છે જેને શિયર સ્ટ્રેસ કહે છે. ધારો કે બીમના સેક્શન XX આગળ બેન્ડિંગ મોમેન્ટ M અને શિયર ફોર્સ F પેદા થાય છે. તો બેન્ડિંગ મોમેન્ટ Mના લીધે બેન્ડિંગ સ્ટ્રેસ પેદા થાય છે. સાદી રીતે ટેકવેલ બીમમાં ન્યુટ્રલ અક્ષની ઉપરના ભાગે બેન્ડિંગ સ્ટ્રેસ કમ્પ્રેસિવ હોય છે, જ્યારે નીચેના ભાગે બેન્ડિંગ સ્ટ્રેસ ટેન્સાઇલ હોય છે. શિયર ફોર્સના લીધે બીમના આડછેદમાં વર્ટિકલ શિયર સ્ટ્રેસ પેદા થાય છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્લેન ઉપર શિયર સ્ટ્રેસની સામે કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ પેદા થાય છે. તો અહીં વર્ટિકલ શિયર સ્ટ્રેસ અને પૂરક કર્તન પ્રતિબળ પેદા થાય છે. તો tau V ઇક્વલ ટુ tau H ઇક્વલ ટુ tau થાય છે. ઇટ ઇઝ હોરિઝોન્ટલ શિયર સ્ટ્રેસ ઇક્વલ ટુ વર્ટિકલ શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ. સો બીમના આડછેદના સૌથી ઉપરના અને નીચેના ભાગે શિયર સ્ટ્રેસ 0 હોય છે, જ્યારે ન્યુટ્રલ અક્ષિસ આગળ શિયર સ્ટ્રેસ મેક્સિમમ છે. યાદ રાખો કે કોઈ પણ આડછેદના સૌથી ઉપરના ભાગે અને નીચેના ભાગે શિયર સ્ટ્રેસ કેવી હશે? 0. અને ન્યુટ્રલ એક્સિસ પર શિયર સ્ટ્રેસ મેક્સિમમ હશે. Now then after we saw equation for shear stress in a beam. So equation is tau is equal to F into A into Y bar divided by I into B, where tau equal to shear stress at a given layer, F equal to shear force, A equal to area of section above or below the given layer, Y bar equal to distance of CG of the area from NA, I equal to moment of inertia of the section about neutral axis, and B equal to width of the section at given layer. Now average shear stress. So average shear stress equal to shear force upon shear area. Tau average equal to F upon A, Newton per mm square. Now shear stress distribution for a rectangular section. So equation tau maximum equal to 1.5 tau average. Then shear stress distribution for a circular section. So it is equation for that tau maximum equal to 1.33 tau average. Then shear stress distribution diagram for a different cross section we saw. Now next is example. So first example is એક લંબચોરસ આડછેદ ધરાવતા 300 mm ઊંડા બીમ ઉપર 72 કિલોન્યુટનનો કર્તન ભાર લાગે છે. જો તટસ્થ અક્ષથી 100 mm દૂર આવેલા સ્તર પર કર્તન પ્રતિબળ Q ન્યૂટન પર mm સ્ક્વેરથી વધતું ન હોય તો બીમની પહોળાઈ શોધો. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફિગર ડ્રો કરીશું કે લંબચોરસ આડછેદ. તો ક્રોસ સેક્શન ડ્રો કરીશું લંબચોરસ 300 mm ઊંડા. બરાબર છે. કેટલું છે? ડેપ્થ ઓફ ધી બીમ ઇઝ ઇક્વલ ટુ 300 mm એન્ડ 72 કિલોન્યુટનનો કર્તન ભાર લાગે છે. બરાબર છે. કર્તન ભાર આપણને આપી દીધું છે. સો ઇટ ઇઝ F. બરાબર. મેક્સિમમ શિયર ફોર્સ આપણને આપી દીધું છે 72 કિલોન્યુટન. જો તટસ્થ અક્ષથી 100 mm દૂર આવેલા સ્તર પર કર્તન પ્રતિબળ કેટલું છે? 2 ન્યૂટન પર mm સ્ક્વેર. 2 ન્યૂટન પર mm સ્ક્વેર.
તો બીમની પહોળાઈ શોધો, બરાબર છે. એટલે બ્રીથ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તટસ્થ અક્ષ એટલે કે ન્યુટ્રલ એક્સિસ, રેક્ટેન્ગ્યુલર સેક્શન છે, વચ્ચેથી પાસ થશે, બરાબર છે. દેન 100 તટસ્થ અક્ષથી 100 મીટર, બરાબર. તો સપોઝ અહીંયા 100 mm ડિસ્ટન્સ છે, 100 mm ડિસ્ટન્સ છે. સ્તર ઉપર કર્તન પ્રતિબળ, બરાબર છે, કેટલું લાગે છે? 2 ન્યૂટન પર mm સ્ક્વેર, 2 ન્યૂટન પર mm સ્ક્વેર. तो बीम की पહોળાई शोधो. नाउ कंसीडर करेंगे कि शियर स्ट्रेस एट लेयर ए क्रॉस सेक्शन ए, बराबर है. शियर स्ट्रेस क्या लागશે આપણને? एक क्रॉस सेक्शन ए ऊपर, बराबर है. नाउ 100 mm फ्रॉम न्यूट्रल एक्सिस इज 2 न्यूटन पर mm स्क्वेर, बराबर. 100 mm ना डिस्टन्स, न्यूट्रल एक्सिस થી 100 mm ના डिस्टन्स पर શું લાગે છે? 2 ન્યૂટન પર mm સ્ક્વેર. ઇટ ઇઝ शियर स्ट्रेस. सो टॉ इक्वल टू 2 न्यूटन पर mm स्क्वेर. टॉ इज गिवन, टॉ हमें गिवन दिया है 2 न्यूटन पर mm स्क्वेर. मैक्सिमम शियर फोर्स F इक्वल टू गिवन है 72 किलो न्यूटन. एरिया अबव न्यूट्रल एक्सिस, ठीक है. एरिया कैसे फाइंड करेंगे हम? इट इज़ रेक्टेंगुलर सेक्शन इज इक्वल टू बी इंटू डी. बी हमें फाइंड करना है, ठीक है. देन डेप्थ ऑफ क्रॉस सेक्शन इज 50, ठीक है. ये 50 कैसे आया? टोटल डेप्थ ऑफ बीम इज इक्वल टू 300, ठीक है. तो हाफ ऑफ डी इज 150, बट वी हैव 100 न्यूटन थी शियर स्ट्रेस क्या लागे छे? 100 मीटर ना डिस्टन्स पर. सो रिमेनिंग डिस्टन्स इज 150 माइनस 100, सो इट इज 50, जो हमें मिल गया. नाउ वाई बार फाइंड करेंगे. सो वाई बार कैसे फाइंड करेंगे? इट इज़ 100 प्लस 25, 100 प्लस 25, ठीक है. जो ये क्रॉस सेक्शन दिया गया है उसका हाफ न्यूट्रल एक्सिस से उस क्रॉस सेक्शन का हाफ डिस्टेंस. सो इट इज़ 100 प्लस 25, इट इज़ 125. नाउ रेक्टेंगुलर सेक्शन, वी नो दैट I इक्वल टू BD क्यूब बाय 12. सो वी हैव अ B into 300 cube divided by 12. So it is 2250000 B mm raised to 4. Now for a shear stress we have equation tau equal to F into A into Y bar upon I into B. So put all the value in above equation. So it is F equal to 72 multiplied by 10 cube. किलो न्यूटन कन्वर्टेड इंटू न्यूटन, सो 72 इंटू 10 क्यूब मल्टीप्लाई बाय एरिया 50B मल्टीप्लाई बाय 125, इट इज़ वाई बार डिवाइडेड बाय मोमेंट ऑफ इनर्शिया वी हैव मल्टीप्लाई बाय बी. सो टॉ की वैल्यू हमारे पास है शियर फोर्स, इट इज़ 2. शियर स्ट्रेस टॉ इज इक्वल टू 2. सो सिंप्लीफाइड करेंगे, सो हमें मिल जाएगा डेप्थ ऑफ दी बीम, इट इज़ 100 mm, ठीक है. सो इन दिस वे वी कैन फाइंड ब्रीथ ऑफ दी बीम. नाउ सेकंड एक्जाम्पल इज कि 100 mm बाय 100 mm आर्चेर धरावता लाकडाना बे पाटियाने जोड़ी ने 100 mm बाय 200 mm आर्चेरवाळो बीम बनाववामां आवे छे. जो चौटाड़ा पाटियाना सांधा पासे कर्तन प्रतिबळ 0.3 न्यूटन पर mm स्क्वेर थी वधु ना होय तो बीम द्वारा धारण करी शकातो कर्तन भार शोधो. तो फर्स्ट ऑफ ऑल फिगर ड्रॉ करीशुं कि 100 mm बाय 100 mm आर्चेरवाळा लाकडाना बे पाटियाने जोड़ी, बराबर है. बे पाटिया आपणने आप्या छे, बराबर. आर्चेर केटला छे? 100 mm बाय 100 mm, एटले आपणने शुं मळशे? इट इज स्क्वेर, बराबर है. स्क्वेर फॉर्म में मळशे. आ रीते बे पाटिया आपणने आप्या छे, एने ग्लू थी आपणे जॉइंट करीशुं यहाँ पर. चलो बे पाटियाने जोड़ीने 100 mm बाय 200 mm आछेवाळो बीम बनाववामां आवे छे, बराबर है. बेने जॉइंट करशुं, बराबर. तो शुं मळशे? ब्रीथ 100 mm, बराबर है. डेप्थ वधी जशे 100 प्लस 100 200, बराबर. तो इट इज
100 mm by 200 mm આછેવાળો બીમ બનાવવામાં આવ્યો છે. જો ચોંટાડેલા પાટિયાના સાઢા પાસે કર્તન પ્રતિબળ 0.3 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધતું ના હોય તો બીમ દ્વારા ધારણ કરી શકાતો કર્તન ભાર શોધો. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ઇક્વેશન tau equal to F into A into y bar upon I into B. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરીશું, બ્રેથ આપણી પાસે છે, y બાર ફાઇન્ડ કરીશું, એરિયા ફાઇન્ડ કરીશું. બરાબર. તો I equal to we know that standard rectangular section BD cube by 12. Put all the value. So I equal to 66.67 into 10 raised to 6 mm raised to 4. We have tau shear stress tau equal to 0.3 Newton per mm square. Now consider a part of a beam above the glue joint is a neutral axis. So area equal to B into B. So 10,000 mm square. Y bar equal to 100 divided by 2. So it is 50 mm. So we have equation for shear stress tau equal to F into A into y bar divided by I into B. Put all the value. tau equal to 0.3. F हमें फाइंड करना है. सो इट इज कर्तन भार. पुट ऑल दी वैल्यू. 0.3 इज इक्वल टू F इंटू 10,000 मल्टीप्लाई बाई 50 डिवाइडेड बाई 66.67 10 raised to 6 डिवाइडेड बाई 100. So we get the F is equal to 4000 Newton. So it is 4 kilo Newton. Now next example is 3.0 મીટર લાંબા એક કેન્ટિલીવર બીમ ઉપર 40 કિલો ન્યૂટન મીટરનો સમવિપરીત ભાર લાગે છે. બીમના આડછેદનું માપ 200 mm by 400 mm. તો બીમના આડછેદમાં મહત્તમ કર્તન ભાર માટે कर्तन प्रतिबल वितरण आलेख दौरो. तो फर्स्ट ऑफ ऑल जो गिवन डेटा है उसके हिसाब से हम बीम ड्रॉ करेंगे. सो गिवन बीम इज कैंटिलीवर बीम. सो कैंटिलीवर बीम इज वन एंड इज फिक्स एंड अनदर इज फ्री. देन आफ्टर समविपरीत भार लागे छे. सो इट इज यूनिफॉर्मली डिस्ट्रीब्यूटेड लोड. इट इज 40 किलो न्यूटन पर मीटर. बीमना आड़छेदનું માપ. सो क्रॉस सेक्शन ऑफ बीम इज इक्वल टू 200 mm by 400 mm. So in this way we can draw the figure by using given data. Cantilever beam है, then cross section of beam and shear stress distribution of diagram. So now maximum shear stress will be produced at the fixed end of the cantilever. So we know that it is a force multiplied by distance W into L. So we have W is equal to 40 multiplied by L is equal to 3. So F is equal to 120 kilonewton. Now cross section is 200 mm by 400 mm. So area is equal to 200 by 400. So it is 80,000 mm square. Now next हम find करेंगे average shear stress. So we know that shear force upon shear area. So shear force is equal to 120 20 cube divided by 80,000. Simplified it. So average shear stress is equal to 15 Newton per mm square. Now for a rectangular beam, average maximum shear stress is equal to 1.5 average shear stress. So it is 1.5 multiplied by 1.5. So it is 2.25. ठीक है. So in this way we can find out maximum shear stress and average shear stress and draw the shear stress distribution diagram. So these are the example, very most important example. Now next is कि एक टी आड़छेद वाला बीमनी फ्लेंज 250 mm by 30 mm છે અને વેબ 40 mm by 280 mm. તો તેના પર 20 કિલો ન્યૂટનનો કર્તન ભાર લાગતો હોય તો કર્તન પ્રતિબળ આલેખ દોરો. Y bar is given 202.17 mm and I is equal to 181 10 raised to 8 mm raised to 4. So first of all figure is given. So by use of figure we can find y bar equal to y bar is given 202.17 mm. I is equal to also given, it is 181.10 raised to 8 mm raised to 4. F is equal to 20 kilonewton. So shear stress at junction of a flange and web. So it is find out by tau equal to F into A into y bar upon I into B. Put all the value in this equation. So tau equal to 0.307 Newton per mm square.
Now at the junction of the flange and a web, width decrease from 250 mm to 40 mm. Thus stress will be increased suddenly. So stress is equal to 0.307 multiplied by 250 by 40. It is a ratio of decreasing stress 250 to 40. So stress is equal to 0.307 multiplied by 250 by divided by 40. So it is stress is equal to 1.918 Newton per mm square. Now हमें क्या फाइंड करना है? shear stress at neutral axis. So we know that area into y bar. So it is 817375.17 mm cube. Now अब maximum shear stress कैसे फाइंड करेंगे? So we have equation for that, F into A into y bar divided by I into B. F is equal to 20, area is equal to 817375.17. Then after I into B, we have value of I, it is given 1.81 10 raised to 8, and B also given, B is 40. So put all the value in equation. Tau max is equal to F into A into y bar upon IB. So it is average shear stress is equal to 2.25 Newton per mm square.